ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણી સમ નંબર 8 ઓવર કરી ચૂક્યા છીએ. આજે આપણી સમ નંબર 9ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચનને હું વાંચી રહી છું, ધ્યાનથી સાંભળજો. વર્ષ દરમિયાન શહેરમાં થયેલ અકસ્માતોની સંખ્યા નીચે મુજબ છે, તે પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. આપણે કયું આવૃત્તિ વિતરણ મેળવવાનું છે? તો સતત અનિવારક આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. કયું આવૃત્તિ વિતરણ? અનિવારક સતત આવૃત્તિ વિતરણ. હવે તમને પ્રશ્નમાં અકસ્માતની સંખ્યા મધ્ય કિંમત આપેલી છે 11.5, 21.5, 35.5, 45.5, 51.5. તેમાં દિવસોની સંખ્યા તમને આપેલી છે 160, 120, 43, 40 અને 2. આ પ્રકારે તમને બધી જ ઇન્ફોર્મેશન ક્વેશ્ચનમાં આપી દીધી છે. હવે આપણને ખબર છે કે આપણે ક્વેશ્ચન નંબર 8માં મધ્ય કિંમતોને મૂકીને અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે આપણે જોઈ ગયા છીએ. અહીંયા આપણે વર્ગ લંબાઈ બધે આપેલી છે. જો આપણે વર્ગ લંબાઈ ડાયરેક્ટ મૂકીને આપણે દાખલો અહીંયા કર્યો હતો, પરંતુ આપણને અહીંયા અકસ્માતની સંખ્યા એટલે કે મધ્ય કિંમત જ આપેલી છે. આપણને અહીંયા એક પણ પ્રકારની વર્ગ લંબાઈ આપી નથી. તો સૌપ્રથમ તો આપણે આ બધા વર્ગોની વર્ગ લંબાઈ શોધીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને વર્ગ લંબાઈ કેવી રીતે પ્રાપ્ત થશે? તો હવે આપણે 11.5 થી 21.5 વચ્ચેનો ડિફરન્સ કેટલો છે તે હવે આપણે ચેક કરી લઈએ. જો આપણે આ બધા વર્ગો વચ્ચેનો ડિફરન્સ જો બધે સેમ હશે તો આપણી જે વર્ગ લંબાઈ છે એ બધા માટે કેવી રહેશે? સરખી રહેશે. અન્ડરસ્ટેન્ડ? તો 21.5માંથી 11.5 ઓછા કરીએ તો 10 આવશે. તેમજ 31.5માંથી 21.5 ઓછા કરીએ તો પણ 10 આવે. 41.5માંથી 31.5 ઓછા કરીએ તો પણ 10 આવે. અને 51.5માંથી 41.5 ઓછા કરીએ તો પણ 10 આવે. આમ આપણે બધે વર્ગ લંબાઈ કેટલી લેવાની છે? અહીંયા તો 10 લેવાની છે. કેટલી લેવાની છે? 10 વર્ગ લંબાઈ લઈને આપણે અહીંયા દાખલો ગણીશું. અન્ડરસ્ટેન્ડ? તો હવે આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ. વર્ગ લંબાઈ આપણે 10 લેવાની છે અને અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ આપણે અહીંયા હવે ગણવાના છે. અને ત્યારબાદ અનિવારક આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ મધ્ય કિંમત 11.5 આપેલી છે. તેના ઉપરના ફ્રીક્વન્સીના દિવસો આપણને 160 આપ્યા છે. બરાબર છે. અગાઉ મેં કહ્યું તે પ્રમાણે વર્ગ લંબાઈ 10 પ્રાપ્ત થાય છે. અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત ઓછા 1/2 ગુણ્યા વર્ગ લંબાઈ આપણું સૂત્ર છે. 11.5 ઓછા 1/2 ગુણ્યા 10 એટલે 2 પંચા 10 એટલે 11.5 ઓછા 5 એટલે કે 6.5. આમ આપણને અધસીમા બિંદુ 6.5 મળે છે. હવે એ જ રીતે આપણે ઉધ્વસીમા બિંદુ શોધીશું. ઉધ્વસીમા બિંદુનું સૂત્ર આપણને ખબર છે. ઉધ્વસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત વત્તા 1/2 ગુણ્યા વર્ગ લંબાઈ બરાબર છે. 11.5 વત્તા 1/2 ગુણ્યા 10 એટલે 2 પંચા 10. 11.5 વત્તા 5 એટલે 16.5. એટલે મળતો પહેલો વર્ગ આપણો 6.5 થી 16.5નો મળે છે, જેની મધ્ય કિંમત કેટલી છે? 11.5. નાઉ મૂવિંગ ટુ ધ નેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, બીજી મધ્ય કિંમત પ્રશ્ન પ્રમાણે 21.5 છે. દિવસો 120 છે અને વર્ગ લંબાઈ 10. હવે અધસીમા બિંદુનું સૂત્ર બરાબર મધ્ય કિંમત ઓછા 1/2 ગુણ્યા વર્ગ લંબાઈ. 21.5 ઓછા 1/2 ગુણ્યા 10 એટલે 21.5 ઓછા 5 એટલે 16.5. આપણને અધસીમા બિંદુ મળે છે. હવે એ જ રીતે આપણે ઉધ્વસીમા બિંદુ શોધીશું. ઉધ્વસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત વત્તા 1/2 ગુણ્યા વર્ગ લંબાઈ. 21.5 ઉધ્વસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત વત્તા 1/2 ગુણ્યા વર્ગ લંબાઈ. 21.5 વત્તા 1/2 ગુણ્યા 10 એટલે 21.5 વત્તા 5 એટલે 26.5. આમ આપણને બીજો વર્ગ કયો મળે છે? 16.5 અને 26.5.
મૂવિંગ ટુ ધ નેક્સ્ટ મધ્ય કિંમત બરાબર 31.5, દિવસો 43, વર્ગ લંબાઈ 10, અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત ઓછા 1/2 ગુણ્યા વર્ગ લંબાઈ 31.5 ઓછા 1/2 ગુણ્યા 10, 31.5 ઓછા 5 એટલે 26.5. આમ આપણે અધસીમા બિંદુ 26.5 મળે છે. હવે આપણે ઉધ્વસીમા બિંદુ શોધીશું. ઉધ્વસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત વત્તા 1/2 ગુણ્યા વર્ગ લંબાઈ 31.5 વત્તા 1/2 ગુણ્યા 10, 31.5 વત્તા 5 એટલે 36.5. આમ 26.5 થી 36.5 આપણને બીજો વર્ગ પ્રાપ્ત થાય છે. ના મૂવિંગ ટુ ધ નેક્સ્ટ કેલ્ક્યુલેશન. બીજી મધ્ય કિંમત પ્રમાણે આપણે તેના વર્ગો શોધીશું. તેમાં પણ સેમ જ મેથડ રહેશે. અધસીમા બિંદુ માટે તેમજ ઉધ્વસીમા બિંદુ માટે સેમ મેથડ ફોલો કરવાની છે. નેક્સ્ટ મધ્ય કિંમત બરાબર 41.5, તેમજ દિવસો આપણને આપ્યા છે 40 અને વર્ગ લંબાઈ છે 10. અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત ઓછા 1/2 ગુણ્યા વર્ગ લંબાઈ 41.5 ઓછા 1/2 ગુણ્યા 100, 41.5 ઓછા 5 એટલે 36.5. આમ આપણને મધ્ય કિંમત 41.5નું અધસીમા બિંદુ 36.5 મળે છે. હવે આપણે ઉધ્વસીમા બિંદુ શોધીશું. ઉધ્વસીમા બિંદુ સૂત્ર છે મધ્ય કિંમત વત્તા 1/2 ગુણ્યા વર્ગ લંબાઈ 41.5 વત્તા 1/2 ગુણ્યા 10, 41.5 વત્તા 5 એટલે 46.5. આમ આપણને નેક્સ્ટ જે વર્ગ મળે છે એ છે 36.5 ઓછા એટલે 36.5 થી 46.5 આપણો એ નેક્સ્ટ વર્ગ મળે છે. અન્ડરસ્ટેન્ડ? એટલે આપણને નેક્સ્ટ મળતો વર્ગ કયો છે? 36.5 થી 46.5, જેની મધ્ય કિંમત 41.5 છે તે આપણને મળે છે. અને આપણે 46.5માંથી 36.5 ઓછા કરીએ તો આપણું જે વર્ગ લંબાઈ છે એ 10 પ્રાપ્ત થાય છે. નાઉ મૂવિંગ ટુ ધ નેક્સ્ટ છે મધ્ય કિંમત 51.5, દિવસો 2 આપ્યા છે, વર્ગ લંબાઈ 10 છે. અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત ઓછા 1/2 ગુણ્યા વર્ગ લંબાઈ 51.5 ઓછા 1/2 ગુણ્યા 10 એટલે 51.5 ઓછા 5 એટલે 46.5. નેક્સ્ટ ઉધ્વસીમા બિંદુ શોધીશું આપણે. હવે ઉધ્વસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત વત્તા 1/2 ગુણ્યા વર્ગ લંબાઈ 51.5 વત્તા 1/2 ગુણ્યા 10, 51.5 વત્તા 5 એટલે 56.5. એટલે આપણને 46.5 થી 56.5 નેક્સ્ટ આપણને વર્ગ પ્રાપ્ત થાય છે. અન્ડરસ્ટેન્ડ? હવે આપણે આ બધા જ વર્ગો જે આપણને પ્રાપ્ત થયા છે એને એક વ્યવસ્થિત સ્વરૂપે આપણે લખી દઈશું. ત્યારબાદ આપણે જે પ્રશ્નમાં માંગેલ છે અનિવારક સતત આવૃત્તિ વિતરણ, ત્યારબાદ આપણે શોધીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણતરી કરી તે મુજબ આપણને વર્ગો પ્રાપ્ત થયેલા છે 6.5 થી 16.5, 16.5 થી 26.5, 26.5 થી 36.5, 36.5 થી 46.5, 46.5 થી 56.5. આવૃત્તિ પ્રશ્ન પ્રમાણે 160, 120, 43, 40, 2 એન બરાબર 365 દિવસ અહીંયા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કયા પ્રકારની આવૃત્તિ કહી શકાય? આપણને આ આવૃત્તિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે આવૃત્તિ છે તેમાં જે વર્ગો છે એ રિપીટ થાય છે. તમે અહીંયા એ જોઈ શકો છો, બરાબર છે? તો જે આપણે આવી વર્ગોવાળી જે આવૃત્તિ છે કે જે અહીંયા વર્ગો અહીંયા રિપીટ થાય છે, તમે જોઈ શકો છો 16.5, 16.5, 26.5, 26.5, 36.5, 36.5. આવી જે રિપીટેડ આવૃત્તિ છે તેને આપણે નિવારક સતત આવૃત્તિ વિતરણ કહીએ છીએ. પરંતુ પ્રશ્નમાં આપણે અનિવારક સતત આવૃત્તિ વિતરણ શોધવાનું કહ્યું છે. શું કીધું છે? અનિવારક સતત આવૃત્તિ વિતરણ આપણને શોધવાનું કહ્યું છે. તો જ્યારે નિવારક આવૃત્તિ વિતરણમાંથી આપણે અનિવારક શોધવાની હોય ત્યારે આપણે શું કરવાનું હોય છે? તો હવે આપણે એ જોઈશું.
જ્યારે આપણે નિવારક વર્ગોમાંથી અનિવારકમાં ફેરવવાનું હોય ત્યારે જે આપણી આ આવૃત્તિ છે 6.5 એમાં આપણે 0.5 પ્લસ કરવાના અને આ આવૃત્તિમાંથી 0.5 શું કરવાના માઇનસ કરવા. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે મેળવેલા વર્ગો અહીંયા લખેલા છે. હવે આ વર્ગોને આપણે નિવારક વર્ગો કહીએ છીએ જેને આપણે અનિવારક વર્ગોમાં ફેરવવાના છે. તો જ્યારે નિવારક વર્ગોને અનિવારક વર્ગોમાં ફેરવવાના હોય ત્યારે શું કરવાનું છે તો 6.5માં 0.5 પ્લસ કરવાના છે અને 16.5માંથી 0.5 શું કરવાના છે માઇનસ. તો 6.5 પ્લસ 0.5 એટલે 7, 16.5 ઓછા 0.5 એટલે 16. એ જ રીતે 16.5 વત્તા 0.5 એટલે 17, 26.5 ઓછા 0.5 એટલે 26. તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે એક એકનો ડિફરન્સ થાય છે 16 થી 17 બરાબર છે. એ જ રીતે 26.5 વત્તા 0.5 એટલે 27, 36.5 ઓછા 0.5 એટલે 36, 36.5 વત્તા 0.5 એટલે 37, 46.5 માંથી 0.5 ઓછા કરીશું એટલે કે 46, 46.5માં 0.5 પ્લસ કરીશું એટલે 47 અને 56.5માંથી 0.5 ઓછા કરીશું એટલે કે 56. આમ આપણને સંપૂર્ણ વર્ગો પ્રાપ્ત થઈ જાય છે. આને આપણે શું કહીશું અનિવારક આવૃત્તિ વિતરણ, અનિવારક વર્ગ છે. વિદ્યાર્થી મિત્રો અનિવારક સતત આવૃત્તિ વિતરણ અહીંયા આપણને પ્રાપ્ત થઈ જાય છે. આપણે આગળ કેલ્ક્યુલેશન કર્યું તે પ્રમાણે 7 થી 16, 17 થી 26, 27 થી 36, 37 થી 46, 47 થી 56. આમ આપણને આવૃત્તિ 160, 120, 43, 40 અને 2 પ્રશ્ન પ્રમાણે મળેલી છે. n બરાબર 365. અહીંયા એક એકનો ડિફરન્સ તમને જોવા મળે છે એટલે આપણે અહીંયા અનિવારક સતત આવૃત્તિ વિતરણ પ્રાપ્ત થાય છે અને અહીંયા આપણો દાખલો પણ પૂરો થાય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. આપણો અહીંયા દાખલો પૂરો થાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.